સર્વને જય સ્વામિનારાયણ. આજનો પ્રસંગ જાણીશું કેસર મિયાની અદ્ભુત નિષ્ઠા. કેસર મિયા પોતે મુસ્લિમ ભક્ત હતા, પણ સ્વામિનારાયણ ભગવાનના નિષ્ઠાવાન ભક્ત હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે કોઈ અપશબ્દ બોલે ત્યારે કેસર મિયાનું લોહી ઉકળી જતું. જેવી તે ક્ષત્રિય કાઠી દરબારો અને પારાઓ મહારાજની ચાકરી કરતા હતા, એવી તે જ કેસર મિયાને પણ મહારાજની ચાકરી કરવાનો સેવાનો લાભ મળેલો હતો. આવા અનન્ય ભગવાનના ભક્ત જેઓ પક્ષ અને નિષ્ઠામાં આપણને પણ ગૌરવ સમાન આપે એવા હતા. સંપ્રદાયમાં આવા ભક્તો ઘણા થયા, પણ કેસર મિયાની જે આ વાત છે તે ખરેખર અદ્ભુત છે. આવો આ પ્રસંગને હવે નિહાળીએ. એક સમયને વિશે કેસર મિયા વઢવાણના કારભારી મહેતા ભાણજી ભેરા ધાંગધ્રે ગયા હતા. અને ત્યારે એકવાર કેસર મિયાના ઉતારે ભાણજી મહેતા બેઠા હતા. તે વખતે કંઠી તિલક વગેરે સત્સંગીનો ખોટો દોડ કરીને એક બ્રાહ્મણ આવ્યો ને બોલ્યો છે, મારે ગઢડે સ્વામિનારાયણના દર્શન કરવા જવું છે, માટે ખર્ચી સારું મને 2 રૂપિયા આપો. ત્યારે ભાણજી મહેતાને શ્રીજી મહારાજને વિશે દોષ બુદ્ધિ હતી, તેથી તે બ્રાહ્મણના શબ્દ સાંભળીને અતિશય રીસ કરીને બોલ્યો છે, જો તું સ્વામિનારાયણને ગાળ દે તો તને મુઠ્ઠી રૂપિયા આપું. ત્યારે તે બ્રાહ્મણ રૂપિયા સારું લોભાઈને મહારાજને ગાળ દેવા તૈયાર થયો. ત્યારે ત્યાં કેસર મિયા હતા. તેઓ બોલ્યા કે, હે વિપ્ર, જો તું સ્વામિનારાયણ ભગવાનને ગાળ દઈશ તો હું તારા માથામાં તલવાર મારીશ. ત્યારે ભાણજી મહેતાએ પ્રેર્યો, તેથી તેણે મહારાજને ગાળ દીધી. ત્યારે કેસર મિયાએ તેના માથામાં મિયાન સહિત તલવાર મારી અને પછી તે પડી ગયો. અને પછી ભાણજી મહેતાએ રીસ કરીને કેસર મિયાને નોકરીમાંથી બરતરફ કરીને કાઢી મૂક્યા. ત્યારે તેઓ વઢવાણ જઈને ઉચારો ભરીને બાઈ પાસે રજા માંગવા ગયા ને કહ્યું છે, મને ભાણજી મહેતાએ કાઢી મેલ્યો એટલે હું બીજે રહેવા જઉં છું. ત્યારે તે બાઈ બોલ્યા છે, તું 3 પેઢીનો અમારો ચાકર છો, તે તને હું નહીં જવા દઉં, ને ભાણજી મહેતાને હું કહીશ એટલે તને કાંઈ નહીં કહે. એમ કહીને કેસર મિયાને પાછા નોકરીમાં રાખ્યા. તે પછી કાઠીના ઘોડા ફર્યા ને વઢવાણનું મહાજન કંઈક જતું હશે તેને લૂંટ્યું. તેની વાસે વઢવાણના દરબારની વાડ ચડી ને ગઢડું ઉલ્લંઘીને આઘેરા ગયા, તો પણ તે લૂંટારા ભેગા ન થયા. એટલે તેઓ પાછા વળ્યા. ત્યારે બીજો સ્વાર બોલ્યો છે, કેમ કેસર મિયા, અહીં સ્વામિનારાયણ છે તેના દર્શન કરવા તું જાઈશ? ત્યારે તેણે કહ્યું છે, તમે પણ મહારાજના દર્શન કરવા આવો તો સારું. ત્યારે બીજા સ્વાર બોલ્યા છે, તું તો તેનો ભક્ત છો, તે દર્શન કરવા જાઈશ એટલે સ્વામિનારાયણ પોતાની કોટમાંથી સોનાની ઉતરી ઉતારીને તને આપશે. કેમ છે, તું કહે છે જે એ ભગવાન છે, ને જો તને ઉતરી આપે તો એ ભગવાન ખરા. ત્યારે કેસર મિયા કહે, એ તો ભગવાન જ છે અને મને સોનાની ઉતરી આપશે જ. એમ વાત કરતાં સર્વે દાદા ખાચરના દરબારમાં આવ્યા. તે વખતે શ્રીજી મહારાજ સાધુ હરિજનની સભા મધ્યે ઢોલિયા ઉપર સુંદર વસ્ત્ર તથા ઘરેણાં તથા સુંદર પુષ્પના હાર, તોરા, ગજરા પહેરીને બિરાજમાન હતા. તેના દર્શન છેટેથી સૌએ કર્યા. ત્યારે મહારાજે સભાને કહ્યું છે, માર્ગ કરો ને એને દર્શન કરવા સારું આવવા દો. ત્યારે સભામાં માર્ગ થયો એટલે એ સૌએ પાસે જઈને મહારાજના દર્શન કર્યા. ત્યારે મહારાજે પોતાની કોટમાંથી સોનાની ઉતરી કાઢીને કેસર મિયાને આપી તથા પુષ્પનો હાર આપ્યો ને બીજા સ્વારોને પણ પુષ્પના હાર આપ્યા. પછી કેસર મિયા પ્રત્યે મહારાજ એમ બોલ્યા છે, તમને ભાણજી મહેતાએ જે સારું બરતરફ કરીને કાઢી મેલ્યા હતા તે વાત કહો. ત્યારે તેણે તે વાત કહી. તે સાંભળીને મહારાજે કહ્યું, તારો પગાર તૂટી જાત તો તું શું ખાત? ત્યારે કેસર મિયા કહે, ભીખ માંગી ખાત, પણ તમને ગાળ દે તે કેમ ખમાય?
તે સાંભળીને મહારાજ અતિ પ્રસન્ન થઈને કેસર મિયા પ્રત્યે બોલ્યા છે, તું વર માંગ, જે માંગે તે તને આપું. ત્યારે તેણે એ વર માંગ્યો છે, મારા ઘરે જે કોઈ મરે તેનું કલ્યાણ થાય ને તેને જમ લેવા ન આવે. અને ત્યારે તે વર મહારાજે તેને આપ્યો ને અધ્યાપી લગી તેને ઘરે કોઈ મરે તો તેને ભગવાન સ્વામિનારાયણ તેડી જાય છે ને તેનું કલ્યાણ પણ થાય છે. તો આ હતો મુસ્લિમ ભક્ત કેસર મિયાનો અદ્ભુત પ્રસંગ. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય નિષ્ઠા હતી. આ વિડીયો દરેક હરિભક્તોને મોકલજો જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.